ये सभी तांदलजा इलाके के निवासी हैं जो बीते कई वक्त से पानी की असुविधा का सामना कर रहे हैं। तब आज तांदलजा इलाके के निवासी पानी की असुविधा के मामले में विरोध जताते हुए म्यूनिसिपल कमिश्नर दिलीप राणा को आवेदन पत्र देने पहुंचे थे। तांदलजा इलाके में आतिफ नगर के 105 घर है, रहमत नगर के 100 जितने घर है और साथ ही खुशबू नगर के 285 जितने घर है। तकरीबन वहां पर 500 जितने घर है जहां पर पानी जैसी सुविधा ही मौजूद नहीं है। आतिफ नगर में पानी की लाइन का कनेक्शन होने के बावजूद भी 8 सालों से वहां पर पानी का कर ब्याज के साथ चुकाना पड़ता है। रहमत नगर में साल 2021 में पानी की लाइन पास करवाई गई थी, जिसका चार्ज भी निवासियों की ओर से दिया गया था। इस बात को 4 साल का वक्त हो चुका है, लेकिन वहां पर पानी की लाइन नहीं डलवाई जा रही है। इसके अलावा अन्य आसपास के इलाके के लोग भी पानी की समस्या का सामना कर रहे हैं। तब आज नारेबाजी करते हुए ये सभी म्यूनिसिपल कमिश्नर दिलीप राणा को आवेदन पत्र देने पहुंचे थे और इन निवासियों की ओर से रोष जताते हुए जल्द से जल्द उनकी समस्या को सुलझाने की मांग साझा की गई थी। वडोदरा शहरना तांदला विस्तारमां आवेला रहमतनगर होय, आतिफनगर होय के खुशबूनगर होय, ज्यां वर्षोथी पानीनी लाइन नथी, તેમજ પાણીની લાઈન ન હોવાના કારણે સ્થાનિકોને પાણીનું કનેક્શન મળેલ નથી। અગત્યની વાત તો એ કહેવાય કે આતિફનગરના 105 ઘરોમાં પાણીની લાઈન ન હોવા છતાં 7 થી 8 વર્ષનો પાણીનો કર ચડીને આવી રહ્યો છે। અને બીજી વસ્તુ એ અગત્યની કે સાથે આવેલા રહેમતનગરના 100 મકાનોમાં 2021 પાણીની આંતરિક રસ્તે પાસ થયેલી નલિકા પેટે સ્થાનિકોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે 1500 રૂપિયા પેટે ભરપાઈ કરવામાં આવે, નહીં તો અઠવાડિયામાં ફાઇલ દફતર કરવામાં આવશે। સ્થાનિક રહીશો દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને 2021 1500 રૂપિયાની ભરપાઈ કરવામાં આવી, તો પણ 4 વર્ષથી આજ દિવસ સુધી કામ કરવામાં નહીં આવ્યું। અને સાથે આતિફનગરના રહીશોને સાથે રાખીને આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી કે આ તમામ વસવાટોમાં પાણીની લાઈન નાખવામાં આવે અને આતિફનગરનો જે પાણીનો કર 7 થી 8 વર્ષનો વ્યાજ સહિતનો ચડીને આવી રહ્યો છે તેને બાદ કરવામાં આવે। કમિશનર સાહેબ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે અને અમારા વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું। આતિફનગર તાંદલજા વિસ્તારમાંથી પાણીની અમારા પાણી નથી લાઈન, તોય અમારા વ્યાજ ચડીને પાણી વેરો આવ્યો છે, એટલે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। 2008થી 10-15 વર્ષ થઈ ગયા સાહેબ। સરે આશ્વાસન આપ્યું છે કે પોતે આવશે અને જે હશે એ રીતનું કરશે, કાયદેસર આંદોलन કરીશું સર। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।